હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટોપિક છે ટેટ આઈએમપી પોઈન્ટ્સની અંદર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે KGBV. તો આપણે જોઈએ આ વિદ્યાલય દ્વારા કયા કયા વિદ્યાર્થીઓને સમાવવામાં આવે છે. KGBV એ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ચાલતી નિવાસી શાળા છે. જે તાલુકાનો સ્ત્રી સાક્ષરતા દર રાષ્ટ્રીય સાક્ષરતા દર કરતાં ઓછો હોય, તો જે તાલુકાનો સ્ત્રીઓનો સાક્ષરતા દર જે આખા રાષ્ટ્ર એટલે કે આપણા દેશના રાષ્ટ્ર સાક્ષરતા દર કરતાં ઓછો હોય અને લિંગભેદનું પ્રમાણ રાષ્ટ્રીય લિંગભેદના પ્રમાણ કરતાં વધારે હોય તેવા બ્લોકમાં KGBV શરૂ કરવામાં આવે છે. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી, OBC અને BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન કન્યાઓનો સમાવેશ કરવામાં આવે છે. સમાજમાં ગરીબી રેખા નીચે આવતી કન્યાઓ માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે. એટલે કે જે કન્યાઓ ગરીબી રેખાની નીચે આવતી હોય તેમના માટે આ શાળા એટલે કે KGBVની શરૂઆત કરવામાં આવી. રાજ્યમાં તાલુકા કક્ષાએ એક KGBVની સ્થાપના કરવામાં આવી છે. એટલે કે દરેક તાલુકાની અંદર એક KGBVની સ્થાપના કરવામાં આવી. તાલુકા કક્ષાએ તેનું સંચાલન BRC દ્વારા થાય છે. જિલ્લામાં આવેલી KGBV શાળાઓનું સંચાલન DPEO હસ્તક હોય છે. KGBV ખાસ કરીને કન્યાઓમાં નીચો સાક્ષરતા દર ધરાવતા તાલુકાઓમાં ખોલવામાં આવે છે. જ્યાં કન્યાઓનો એકદમ નીચો સાક્ષરતા દર હોય એવા તાલુકાઓમાં આ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવે છે. KGBV શાળાઓમાં મફત શિક્ષણ, શૈક્ષણિક સાધન સામગ્રી, ગણવેશ, વિવિધ જીવન કૌશલ્યોની તાલીમ, શૈક્ષણિક પ્રવાસ તેમજ રહેવા અને જમવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અને દર માસે કન્યાઓના ખાતામાં સ્ટાઇપેન્ડ જમા કરવામાં આવે છે. એટલે કે અમુક રકમ આપવામાં આવે છે જેથી કન્યાઓ આકર્ષાય અને આવી શાળાઓની અંદર ભણવા આવે, જ્યાં મફત શિક્ષણ આપવામાં આવે છે, શૈક્ષણિક સાધન સામગ્રી, ગણવેશ, વિવિધ જીવન કૌશલ્યની તાલીમ, શૈક્ષણિક પ્રવાસ પણ ફીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં રહેવા અને જમવાની તમામ સગવડ પૂરી પાડવામાં આવે છે. તો KGBVનો મુખ્ય હેતુ જે ગરીબી રેખા નીચે આવતી કન્યા હોય તેઓ વિનામૂલ્યે એક પણ ફીસ વગર પોતે સારું શિક્ષણ મેળવી શકે, ત્યાં તેમને તાલીમ આપવામાં આવે અને ગણવેશ હોય, શૈક્ષણિક પ્રવાસ હોય અને સાથે સાથે તેમના ખાતાની અંદર દર વર્ષે એટલે કે મહિને તેમના ખાતાની અંદર અમુક સ્ટાઇપેન્ડ રૂપે પૈસા પણ આપવામાં આવે છે. હવે આપણે બીજી યોજના જોઈએ, વિદ્યાદીપ યોજના. તો આ યોજના શું છે એના વિશે આપણે જાણકારી મેળવીએ. વિદ્યાદીપ યોજનામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે થતા અવસાનના કિસ્સામાં તેમના પરિવારને વીમાનું રક્ષણ આપવામાં આવે છે. કોઈ વિદ્યાર્થી આકસ્મિક એનું મૃત્યુ થાય એવા સંજોગોની અંદર તેના પરિવારને એક પ્રકારના વીમા તરીકે આ પૈસા આપવામાં આવે છે. આ મૃત્યુ આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય હોવું જોઈએ. એટલે કે કોઈ બાળક આપઘાત કર્યો હોય અથવા તો કુદરતી રીતે મૃત્યુ આવ્યું હોય તો આ યોજનાનો લાભ મળતો નથી. તો કેવા સંજોગોમાં આ યોજનાનો લાભ મળે છે તે આપણે જોઈએ. અર્થાત પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ, રમખાણું, સર્પદંશ એટલે કે સાપ કરડવાથી, પડી જવું, ડૂબી જવું, વાહનથી અકસ્માત થવો, ફૂડ પોઈઝનિંગ, કૂતરું કે જંગલી પ્રાણીના કરડવાથી થયું હોય ત્યારે વિદ્યાર્થીના આકસ્મિક મૃત્યુ વખતે 24 કલાક માટે વીમાનું રક્ષણ આપવામાં આવે છે.
તો આ બધી ઘટનાઓમાં જો મૃત્યુ થયું હોય, એટલે કે પૂર હોય, વાવાઝોડું હોય, ભૂકંપ હોય, આગ લાગી હોય, રમખાણો થયા હોય, સાપ કરડ્યો હોય, પડી ગયા હોય, ડૂબી ગયા હોય, વાહનથી અકસ્માત થયો હોય, ફૂડ પોઈઝનિંગ થવાથી, કૂતરું કે જંગલી કોઈ પ્રાણી કરડ્યું હોય, તો આ દરેક વખતે જો બાળકનું મૃત્યુ થાય તો 24 કલાક માટે તેને વીમાનું રક્ષણ મળી રહે છે. આ યોજનામાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને ₹50,000નું વીમા કવચ મળે છે. એટલે કે કોઈ બાળકનું આ રીતે મૃત્યુ થાય તો તેને 50,000નો વીમા તરીકે પૈસા આપવામાં આવે છે. તો આ પૈસા કોને આપવામાં આવશે? જેના વારસદાર મા બાપ રહેશે. એટલે કે આ 50,000 રૂપિયા એના મા બાપને આપવામાં આવશે. પરંતુ જો કદાચ તે બાળકના મા બાપ ન હોય ત્યારે તેમની ગેરહાજરીમાં તેમના ભાઈ હોય તો ભાઈને, અથવા અપરિણિત બહેન હોય કે તેમના કાયદેસરના વારસદાર નાણાંના હકદાર રહેશે. જેમના વારસદાર હોય, માતા પિતાના હોય તો તેમના ભાઈ, અથવા તો અપરિણિત બહેન, અથવા તો તેમના કોઈ વારસદાર હોય તો તેમને આ પૈસા મળવાપાત્ર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 મહત્ત્વની યોજનાઓ જોઈ જે પરીક્ષામાં અવારનવાર પૂછાતી હોય છે. તો તમે આ બધા ટૉપિકને તમારી નોટબુકની અંદર લખી દેશો, જેથી ભવિષ્યની અંદર જ્યારે પણ એક્ઝામ આવે તો તમને આ બધા ટૉપિકમાંથી જે પણ પ્રશ્ન પૂછાય તે સારી રીતે આવડે અને તમે પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ આરામથી પાસ કરી શકો અને તમારું નામ મેરિટની અંદર આવી જાય, જેથી તમારું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન પૂરું થાય. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમારા નોલેજની અંદર વધારો થાય.